ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધ વિરામ થઈ ગયું છે, એમ છતાં પણ થોડો ઘણો તણાવ ચાલતો હોય એવું લાગી રહ્યું છે. આ સિવાય પણ દેશ અને દુનિયામાં બીજા ઘણા મોટા સમાચાર બન્યા છે. એ બધા વિશે આપણે આજના વિડીયોમાં ટૂંકમાં ચર્ચા કરી લઈએ. અને શરૂઆત આપણે પાકિસ્તાનથી જ કરીએ તો આપણી ભારતીય સેનાએ અત્યારે એવું કહી દીધું છે કે પહેલગામ હુમલા પછી આજે પાકિસ્તાન અને આતંકવાદીઓ હતા તેમનો જે પાપનો ઘડો હતો એ ભરાઈ ચૂક્યો હતો અને એટલા જ માટે અમે જવાબી કાર્યવાહી પણ કરી હતી. આપણી સેનાએ કહ્યું કે અમારી લડાઈ આતંકવાદ વિરુદ્ધ હતી. અમે 7 મેના રોજ માત્ર આતંકવાદીઓને ટાર્ગેટ કર્યા હતા, પરંતુ પાકિસ્તાનની સેનાએ આતંકવાદનો સાથ આપ્યો અને આ લડાઈને પોતાની લડાઈ સમજીને અમારી સામે કાર્યવાહી કરી હતી. એટલા જ માટે અમે તેમને પણ નુકસાન પહોંચાડ્યું અને આ જે નુકસાન થયું છે એમને એ પોતાની જ જવાબદારી છે. એટલું જ નહીં, પાકિસ્તાને ભારત પર ચાઇના અને તુર્કીના બનેલા મિસાઇલ અને ડ્રોનનો ઉપયોગ કર્યો હતો, તેને પણ ભારતે તોડી પાડ્યા હતા. 7મી મે બાદ લગભગ દેશના 32 એરપોર્ટને બંધ કરી નાખવામાં આવ્યા હતા. ત્યારે આજે હવે સ્થિતિ સામાન્ય થતા મોટા ભાગના જેટલા પણ એરપોર્ટ હતા એ આજથી કાર્યરત થઈ ગયા છે. એમાં પણ જો ગુજરાતની વાત કરીએ તો ગુજરાતમાં રાજકોટ, ભુજ અને જામનગરના જે એરપોર્ટ બંધ હતા એમને પણ ખોલી નાખવામાં આવ્યા છે. આ યુદ્ધ વિરામ શેર બજારને પસંદ આવી ગયું હોય એવું લાગી રહ્યું છે, કારણ કે આજે શેર બજારમાં રોકેટની ગતિએ તેજી જોવા મળી હતી. સેન્સેક્સ આજે 2950 પોઈન્ટના વધારા સાથે 82,429 પર બંધ થયો, તો નિફ્ટી પણ 919 પોઈન્ટના વધારા સાથે 24,927 પર બંધ થયો હતો. એટલું જ નહીં, આજ બજારના મૂલ્યમાં 10 લાખ કરોડ રૂપિયાથી પણ વધારેનો વધારો થયો હતો. અમેરિકા અને ચીન વચ્ચે ટ્રેડ વોર ખતમ થતું હોય અથવા તો સમાધાન થતું હોય એવું લાગી રહ્યું છે, કારણ કે અમેરિકા અને ચીન બંને હવે તેના ટેરિફમાં ઘણો ઘટાડો કરી નાખ્યો છે. અમેરિકા અને ચીને બંને એકબીજા ઉપર નાખેલા રેસિપ્રોકલ ટેરિફમાં ઘટાડો કરવા સહમતિ દર્શાવી છે. બંને 90 દિવસ માટે લાગુ ટેરિફમાં 115% સુધીનો ઘટાડો દર્શાવ્યો છે. ચીને અમેરિકાની પ્રોડક્ટ્સ પર લાગુ રેસિપ્રોકલ ટેરિફ 125%થી ઘટાડીને 10% કર્યું છે, જ્યારે અમેરિકાએ ચીનની પ્રોડક્ટ્સ પર ટેરિફ 145%થી ઘટાડી 30% કરવા સહમતિ દર્શાવી છે. આ સમજૂતી પ્રારંભિક ધોરણે 90 દિવસ માટે લાગુ રહેશે. બંને દેશોએ આ નિર્ણય પર સહમતિ દર્શાવી છે, તેમજ આર્થિક અને વેપાર સંબંધો મુદ્દે ચર્ચાઓ જારી કરે છે. જો કે પહેલેથી જ એવું લાગી રહ્યું હતું કે બંને દેશો આગળના સમયમાં માની જશે અને એવું જ થયું. હવે આપણે ક્રિકેટની વાત કરી લઈએ તો આજે ક્રિકેટ જગતમાંથી એક મોટા સમાચાર એ સામે આવ્યા છે કે વિરાટ કોહલીએ 14 વર્ષ પછી ટેસ્ટ ક્રિકેટને અલવિદા કહી દીધું છે અને તેમાંથી સંન્યાસ લઈ લીધો છે. હવે આ બાબતે તેમણે ઇન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ કરી હતી અને કહ્યું હતું કે ટેસ્ટ ક્રિકેટ મારા જીવનનો મોટો ભાગ રહ્યો છે, તેને મને આકાર આપ્યો છે અને મારા જીવનમાં ઘણા પાઠ પણ શીખાડ્યા છે. આટલું જ નહીં, આપણે બધા જાણીએ છીએ કે થોડા દિવસ પહેલા રોહિત શર્માએ પણ ટેસ્ટ ક્રિકેટને અલવિદા કહી દીધું હતું. હવે અત્યારે બંનેના ફેન્સ એવું કહી રહ્યા છે કે જે ટેસ્ટ મેચ જોવાની મજા છે એ રોહિત અને કોહલી વિના નહીં આવે. ભારત અને પાકિસ્તાનની સ્થિતિ અત્યારે તણાવ ભરી છે. એ બધાની વચ્ચે ભાજપના એક નેતા ભાન ભૂલ્યા છે. રાજકોટના એક કોર્પોરેટ છે કે જેઓએ પોતાની ભાન ભૂલીને એવું એક સ્ટેટસ મૂક્યું છે કે જે બાદ બબાલ મચી ગઈ છે. રાજકોટના વોર્ડ નંબર 10ના કોર્પોરેટરે ભાજપના ગ્રુપમાં હાસ્યાસ્પદ પોસ્ટ મૂકીને સંવેદનશીલ મુદ્દાને રાજનૈતિક મુદ્દો બનાવવાનો પ્રયાસ કર્યો છે. એક તરફ યુદ્ધના ભણકારા વાગી રહ્યા હતા, ત્યારે બીજી તરફ ભાજપ નેતા ચેતન સુરેજાએ સોશિયલ મીડિયામાં પોસ્ટ મૂકીને બુદ્ધિનું પ્રદર્શન કર્યું છે. 240 વોટમાં આટલું જ યુદ્ધ જોવા મળેની પોસ્ટ મૂકી છે. એટલું જ નહીં, આખું યુદ્ધ જોવા માટે 400 સીટ આપવી પડે તેવો પણ ઉલ્લેખ કર્યો છે. બેશરમ કોર્પોરેટરની હરકતથી શહેર ભાજપના ટોચના નેતાઓ પણ શર્મસાર થયા છે. ભાજપના નેતાએ કરેલા બુદ્ધિના પ્રદર્શનને લઈને કોંગ્રેસે ભાજપ પર આકરા પ્રહારો કર્યા છે. ભાજપ નેતાની બુદ્ધિ ભ્રષ્ટ થઈ હોવાનું કહી નાખ્યું છે. આ સાથે યુદ્ધ જેવા સંવેદનશીલ મુદ્દાને રાજનીતિ ન બનાવવા કહ્યું છે. તો જવાબદાર કોર્પોરેટરને પક્ષમાંથી સસ્પેન્ડ કરવાની માંગ પણ કરી છે. ભાજપ શહેર પ્રમુખે આ કોર્પોરેટરના પોતાના વિચાર હોવાનું કહ્યું છે. જો કે ભાજપ કે કોંગ્રેસ યુદ્ધ જેવા સંવેદનશીલ મુદ્દા ઉપર જોક્સ મારો એ કેટલો યોગ્ય છે. હવે આપણે વરસાદની વાત કરી લઈએ તો અત્યારે ભર ઉનાળે આખા રાજ્યમાં ચોમાસા જેવો માહોલ છવાઈ ગયો છે અને આ જ કારણે જે કેરીનો પાક છે આ સિવાય બીજા ઘણા પાકને નુકસાન પણ થયું છે. આટલું જ નહીં, હવામાન વિભાગે એવું કહ્યું છે કે આવનાર 3 દિવસમાં હજુ પણ અનેક જગ્યા પર છૂટો છવાયો વરસાદ પડી શકે છે અને આ પછી ગરમીમાં વધારો થશે. બીજી તરફ અંબાલાલ પટેલે કહ્યું છે કે 19 મે સુધી અનેક જગ્યા પર વરસાદ પડી શકે છે અને આ પછી જૂન મહિનાની શરૂઆતમાં પણ ભારે એવો વરસાદ આવી શકે છે. આટલું જ નહીં, જે ચોમાસું છે એ પણ જૂન મહિનામાં વહેલું બેસી જશે એવું અંબાલાલ પટેલે કહ્યું છે. ભારત અને પાકિસ્તાન વચ્ચે સીઝ ફાયર તો થઈ ગયું, પરંતુ આ બધાની વચ્ચે પૂર્વ વડાપ્રધાન ઇન્દિરા ગાંધી ટ્રેન્ડમાં ચાલી રહ્યા છે. આ ટ્રેન્ડમાં રહેવાનું કારણ એ છે કે અત્યારે ટ્રમ્પની મધ્યસ્થતાથી એટલે કે ડોનાલ્ડ ટ્રમ્પની મધ્યસ્થતાથી ભારત અને પાકિસ્તાને સીઝ ફાયર કર્યું હોય ને તેવા અહેવાલો છે. પરંતુ બધાની વચ્ચે ઘણા બધા લોકો એમ કહી રહ્યા છે કે ઇન્દિરા ગાંધીનો એક સમય હતો કે જ્યારે તેઓએ અમેરિકાનું પણ નહોતું માન્યું અને યુદ્ધ શરૂ કરી નાખ્યું હતું અને એને જ કારણે 90,000 કરતા પણ વધારે પાકિસ્તાની સૈનિકોને નીચું નમવું પડ્યું હતું. જોકે ઘણી બધી ચર્ચાઓ અત્યારે એ પણ ચાલી રહી છે કે ઇન્દિરા ગાંધીનો સમય અલગ હતો, નરેન્દ્ર મોદીનો સમય અલગ છે. કારણ કે ઇન્દિરા ગાંધી વખતે પાકિસ્તાન પાસે અણુબોમ્બ નહોતા, જ્યારે અત્યારે અણુબોમ્બથી
ભરચક પાકિસ્તાન દેશ છે, ત્યારે આ સમયે બંને અલગ અલગ સ્થિતિમાં છે. ભારત અને પાકિસ્તાન વચ્ચે જે યુદ્ધ વિરામ છે એના વચ્ચે અત્યારે એક પાકિસ્તાનના અધિકારીનું નિવેદન જે છે એ ચર્ચામાં આવી ગયું છે. એમને કહ્યું છે કે પાકિસ્તાનની સેના એક ઇસ્લામિક સેના છે. પાકિસ્તાનના DGISPR અહેમદ શરીફે દાવો કર્યો છે કે પાકિસ્તાનની સેના એક ઇસ્લામિક સેના છે, તેમનું કામ જેહાદ કરવાનું છે અને આ તેમને પ્રેરણા આપે છે. અહેમદ શરીફે એક પ્રેસ કોન્ફરન્સમાં નિવેદન આપ્યું હતું. એ પછી અત્યારે દુનિયાભરમાં તેમનું આ નિવેદન જે છે એ ચર્ચાનો વિષય બની ગયું છે. ભારત અને પાકિસ્તાન તણાવ વચ્ચે પાકિસ્તાનમાં ફરી એકવાર ભૂકંપ આવ્યો હતો અને આ જે તીવ્રતા હતી એ 4.2 ની તીવ્રતા હતી. 11 અને 12મી મેની રાત્રે લગભગ 2 વાગ્યાની આસપાસ ચીનના કબજા હેઠળના તિબેટમાં જોરદાર ભૂકંપ આવ્યો હતો, જેની તીવ્રતા 5.6 ની મપાઈ હતી. ભૂકંપનું કેન્દ્ર જમીનથી માત્ર 9 કિલોમીટરની ઊંડાઈ હતું, જેના કારણે ભારે આંચકા અનુભવ્યા હતા. જોકે મહત્વનું છે કે દક્ષિણ એશિયાની આસપાસના જેટલા પણ વિસ્તારો છે ત્યાં આજકાલ જે ભૂકંપના જે વિસ્તારો છે એ વિસ્તરી રહ્યા છે, કે જેને જ કારણે ભારત સહિત મોટા ભાગના વિસ્તારોમાં ભૂકંપના આંચકા આપને જોવા મળી રહ્યા છે. ત્યારે આવા બંને લઈને તમારું શું કહેવું છે અમને જરા કોમેન્ટ કરીને ચોક્કસથી કહેજો. વિડીયો થકી જો તમને કોઈ ઇન્ફોર્મેશન મળી હોય તો વિડીયો લાઈક અને શેર જરૂરથી કરજો. તથા આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયોઝ માટે VTV ડિજિટલ સાથે જોડાયેલા રહેજો.